જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજપૂત કરણી સેના અને ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સમાજવાદી પાર્ટીના રાજ્યસભામાં સાંસદ રામજીલાલ સુમન દ્વારા સંસદીય ક્ષેત્રમાં ક્ષત્રિય વીર યોદ્ધા રાણા સાંગા વિરુદ્ધ કરેલ અભદ્ર ટિપ્પણીઓનો કર્યો વિરોધ। સાંસદ રામજીલાલ સુમન દ્વારા અભદ્ર ટિપ્પણી મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં માંગ કરવામાં આવી। सांसद द्वारा पोताना शब्दों पाछा खेची जाहेरमां माफी मांगवामां आवे तेवी पण मांग कराई। सांसद द्वारा माफी मांगवामां नहीं आवे तो आगामी तारीख 12 एप्रिलना रोज राणा सांगानी जन्म जयंती पर आगरा खाते उग्र आंदोलननी चीमकी पण उच्चारवामां आवी। जयेश चौहान, मायाजाल न्यूज, सुरेन्द्रनगर। आज सुरेन्द्रनगर समग्र करणी सेना और अन्य संस्थाओं करणी सेना सहकार आपती आज कलेक्टर साहेब ने अमे जे राज्यसभा अंदर जे भारत देश इतिहास ने यार छेड़ती करती हुई अपमान करती हुई टिप्पणी थी एनु करणी सेनाए समग्र देश अंदर एक विरोध आंदोलन उपाड्યું છે અને એના ભાગરૂપે સુરેન્દ્રનગર ઝાલાવાડનો જે હિસ્સો છે કરણી સેનાનો એને પણ આજે ખૂબ મોટી સંખ્યામાં આવી કલેક્ટર કચેરીએ અને જે રાજ્યસભામાં એ સાંસદનું નામ લેવું મને પસંદ નથી કારણ કે એણે આપણા દેશના ઇતિહાસ સાથે છેડતી કરી છે। તમે વિચાર કરો આખા દેશના ઇતિહાસમાં દરેક ટેક્સ્ટ બુકોમાં આપણે દરેક ભાષાના ભારત દેશની દરેક માન્ય ભાષાની ટેક્સ્ટ બુકોમાં પ્રાથમિક શાળામાં બાળકોને આપણે ભણાવીએ છીએ કે આપણા ભારતનું નાગ રાણા સાંગા કહેવાય કે યુદ્ધનો ભગ્ન અવતાર કહેવાય કે જેના દ્વારા બાળકોની અંદર હિંમત આવે સચ્ચાઈની સાથે લડવાની પોતાના દેશ માટે ખમીર માટે ઊભા રહેવાની હિન્દુ મુસ્લિમ જાત બધું ભૂલીને ખાલી અને ખાલી પોતાના દેશ માટે લડવાની હિંમત જે કેરેક્ટરમાંથી આવે એવા કેરેક્ટરની આબરૂ કાઢતા હોય અને એવા કેરેક્ટર માટે અમાન્ય અસંસદીય શબ્દો ઉપયોગ કરીને રાજ્યસભામાં બોલતા હોય એવા સાંસદોની વિરુદ્ધમાં આજે અમે બહુ જ પ્રચંડ આંદોલન લઈને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા હતા કે તાત્કાલિક ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ એને સુઓ મોટો લઈ અને આ જે ટિપ્પણી છે એને સંસદના રેકોર્ડ ઉપરથી દૂર કરે। આજે અમારી એવી મજબૂરી છે કે કરણી સેના અને અમારા જે ક્ષત્રિય સમાજના યુવાનો એવું ઈચ્છે છે કે ભારત આપણા દેશના યુવાનો ભવિષ્ય સાથે આગળ કદમથી કદમ મિલાવે 21મી સદીમાં ટેકનોલોજીની વાત કરે આગળ ભણે એજ્યુકેટ થાય પણ અમારી મજબૂરી જો અમારા યુવાનોના માથે અમારા ઇતિહાસની લડાઈને માથે મારવામાં આવે છે જેથી અમે આગળનું ના વિચારીને આ જ વસ્તુ કરતા રહીએ તો મારી દેશની સમગ્ર દેશની જનતાને સમગ્ર દેશના નેતાઓને રાષ્ટ્રપતિને સમગ્ર તંત્રને મારી વિનંતી છે કે ઇતિહાસની સાથે ચેડા ન થવા દો અને બચાવી લો। વીર શિરોમણી શૂરવીર પરાક્રમી રાજા જે એને કહેવાય કે હિન્દુ સમ્રાટ રાજા હતા મહારાણા સાંગા એના વિરુદ્ધની અંદર જ્યારે દેશની સર્વોચ્ચ પંચાયત કહેવાય એ પંચાયતની અંદર ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદે જેના નામની અંદર રામજી લાલ સુમન જેની અંદર રામ કૃષ્ણનું અને એનું જે નામ જે છે હિન્દુત્વ નામ ઉપર અને હિન્દુત્વને એને પૂરા સમગ્ર હિન્દુ સમાજને કલંક લાગે ને એવી અભદ્ર ટિપ્પણી એને કરેલ છે। ત્યારે શ્રી રાજપૂત કરણી સેનાના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહિપાલસિંહ મકવાણા દ્વારા જે આંદોલન અત્યારે છેડવામાં આવ્યું છે અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહ જાડેજા દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના ટીમ વતી અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એ જે શબ્દો એ બોલ્યા છે અને જે મહારાણા સાંગાને જે ગદ્દાર કહે છે જો એના શબ્દો પાછા ન લે અને સંસદમાંથી એ શબ્દો પાછા લેવામાં આવે એને એવી અમારી રજૂઆત અત્યારે કરી છે અહીંયા સાહેબને। જો એ નહીં થાય તો આગામી દિવસોમાં અમારો આગ્રાની અંદર 12 તારીખે 12 એપ્રિલે બહુ મોટો અમે કાર્યક્રમ કરીએ છીએ। અમે એમને અલ્ટિમેટમ આપીએ છીએ કે 12 તારીખ સુધીમાં એના શબ્દો પાછા લઈ લે કાં તો સરકાર આની વર્તી કંઈક કરે આનો ઉપચાર ગોતે નહીતર 12 તારીખે મહારાણા સાંગાની જયંતિ છે ત્યારે સમગ્ર ભારતના ક્ષત્રિયો આગ્રાની અંદર મહારાણા સાંગાની જયંતિ ઉજવશે। આ હું ખાસ કરણી સેના વતી સરકારને અલ્ટિમેટમ આપું છું।